તને એક મસ્ત વાત કહું. કૃષ્ણ ભગવાન અને અર્જુન છે ને એક દિવસ ફરવા નીકળ્યા હતા. બરોબર એક ભિખારીને અર્જુને જોયું એટલે અર્જુને એને દાનમાં હોનાના સિક્કા આપ્યા. જેવા હોનાના સિક્કા મળ્યા ને એટલે ભિખારી વિચારતો વિચારતો જતો હતો કે આજ તો બૈરાને દાગીના લઈ દઉં, આજ તો બંગલો બનાવી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું. જેવો ઘરે પહોંચે ને એ પેલા હોનાના સિક્કા ચોરાઈ ગયા. બીજા દિવસે ભિખારી તે સાંભળેલું છે? મારા પપ્પાએ મને કીધી હતી એક વાત. બીજે દિવસે તો તમે સાંભળો, બીજે દિવસે એ વ્યક્તિ ભિખારીનો ભિખારી પાછો એ વ્યક્તિને આ બેઠો હતો. પાછા કૃષ્ણ ભગવાન અને અર્જુન નીકળ્યા અને અર્જુને પાછું જોયું એટલે અર્જુને પાછું પૂછ્યું કે ભાઈ કેમ તો અહીંયા બેઠો છું? તો કે ભગવાન કાલે તમે મને પૈસા જે હોનાના સિક્કા આપ્યા ને ચોરી ગયા. કશો વાંધો નહીં, આજે હાલ હું તને હીરો આપું છું. પાછો એને હીરો આપ્યો એટલે ઘરે ગયો. ઘરે જઈને મસ્ત મજાનો એને એક માટલાની અંદર હીરાને છુપાઈ દીધો. હવે એ છુપાઈને જેવો નાવા ગયો કે જેવું કામ કરવા ગયો ને સાહેબ, એટલે એને આ પત્ની આના જેવા જ હતા. માટલું લઈને ગયા નદીમાં, નદીએ પાણી ભરવા ગયા, માટલામાંથી હીરો ગયો નદીમાં. પાછો હતો એનો એ ભિખારી પાછો ત્યાંનો ત્યાં. એટલે ત્રીજે દિવસે પાછા કૃષ્ણ અને અર્જુન નીકળ્યા અને પાછો એને જો એટલે કૃષ્ણ ભગવાન કે અર્જુન આ વખતે તું રહેવા દે, આ વખતે એનો હું દાન આપીશ. પણ પેલા પ્રશ્ન પૂછ્યો અર્જુને કે કેમ પાછો અહીંનો અહીં? તો કે પ્રભુ કાલ તમે હીરો આપ્યો તો મારા બૈરાએ માટલા મૂક્યો તો ને તમારા બૈરાએ નદીમાં જઈને પાણી ભરી આવી, માટલામાંથી હીરો નદીમાં જતો રહ્યો. કૃષ્ણ ભગવાન કે કશો ને આલે 5 રૂપિયા. એ જેવા 5 રૂપિયા આપ્યા ઘરે જતો હતો ને એટલે એને જોયું કે માછલી તડફડતી મરતી હતી ને ઓલો વેચતો હતો. એટલે ઓલા એમ કીધું એટલે ભાઈ તું માછલીને મારીશ નહીં, આલે આ પૈસા માછલીને બચાવી લે. જેવી માછલીને બચાવી એટલે માછલી જેવી બચાવવા મૂકવા જતો હતો માછલીના મોઢામાંથી હીરો નીકળ્યો. જેવો હીરો નીકળ્યો ને બૂમ મારી મળી ગયો. જેવો મળી ગયો પડે ને બાજુમાં ચોર હતો. એ ભાઈ તું રાડું પાડમાં, ગામને ખબર પડશે, ગામ મને મારીને પાડી દેશે, આલા તારા હોનાના સિક્કા. એટલે માછલીના મોઢામાંથી એને એ પણ મળી ગયું અને સિક્કા મળી ગયા. કહેવાનો ઉદ્દેશ એ છે કે જયારે ઘરે જતો હતો ને જયારે પોતાનું વિચારતો હતો ને કે હું આ કરી નાખીશ તે કરી નાખીશ ત્યારે એની વસ્તુ ખોવાય નહીં. પણ જયારે એને કોઈનો જીવ બચાવ્યો, મદદ કરી અને સેવા કરીને ત્યારે સાહેબ એ જ વસ્તુ એને પાછી મળી. ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તે વસ્તુ આપીને એમાં એને એનો પોતાનો વિચાર, મેં રૂપિયા આપ્યામાં એને બીજાનો વિચાર. તો આ સંદેશ અને આ મુદ્દો કેવો મતલબ લાગ્યો? વાર્તા ખબર પડી હોય તો મુદ્દો એ છે કે જ્યારે બી તમે બીજાનું વિચારશો અને સારું વિચારશો ને ત્યારે તમારું સારું થશે. તમારું સારું થશે. જય માતા.